રાજકોટની વાત કરીએ, ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદ, 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તોરણિયા, મોટી પરબડી, નાની પરબડી, ભોળામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં છે। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ એક ગામના નામ પણ અમે આપને સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ। એ તમામ જગ્યા પર હાલ તો વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। વાત કરી ઉપલેટાની, ઉપલેટામાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। ખ્વાજાનગર વિસ્તારમાં ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે। જુઓ આ ત્યાંના દ્રશ્યો, ઘર વખરીને નુકસાન। ધોધમાર વરસાદથી નીચાણવાળા જે વિસ્તારો છે પાણી પાણી થઈ ચૂક્યા છે। ઉપલેટામાં સતત વરસાદ છે અને સ્થાનિકોની હાલાકી ઓર વધી ચૂકી છે। ઘર વખરી, અનાજ પલળી ગયું છે, સ્થિતિ બગડતી જઈ રહી છે। મશીનો મૂકી પાણી કાઢવા સામાજિક સંસ્થાઓ મદદે આવી છે અને પાણીને ઉલેચવામાં આવ્યું છે। તંત્રની ઢીલી કામગીરીનું જ આ દાખલો છે અને આજ તેનું કારણ જ્યાં સ્થાનિકોમાં રોષ સ્વાભાવિક છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર ધ્યાન નથી દેતું અને આ જ કારણ છે કે આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। જુઓ, ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને સબમર્સિબલ પંપથી આ પાણીને બહાર ખેંચવામાં આવ્યું છે, ઉલેચવામાં આવ્યું છે અને તે પણ કોઈ પ્રશાસનના અધિકારીઓ નહીં, કોઈ નેતાઓ નહીં, પણ સામાજિક સંસ્થાઓના। બહુ પોઝિશન ખરાબ છે। જે કોઈ પણ આ વિડીયો જોવો તે આ જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનો કાંઈક રસ્તો કરી દો અમને। આજ ઘણી ફેરી અમે અરજીઓ દીધી છે, આ દીધું છે, પણ કોઈ જાતનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી, બરાબર। એટલે આ હવે તમારે અમારો બધી આ પોઝિશનો જોઈ અને જરાક અમારી માથે દયા કરો। અમારા બચ્ચા બધા હરાજ થાય છે, બરાબર। અમારા ઘરમાં અત્યારે પાણી ગોઠણ ભરેલું છે। કેટલા દિવસથી વરસાદ તો આજે 8 દિવસ છે, પણ આજે સવારથી પાણી ભરાઈ ગયું છે ઘરમાં। અત્યારે મોટરું મૂકી છે અમે, બધી આખી ઘરની ઘર વખરી, કોઈ ચીજ કોરી નથી રહી। બચ્ચાએ અમારે એમને માટા મારે છે પાણીમાં। અનાજ, કપડા, ઘરની ઘર વખરી, કોઈ ચીજ બાકી નથી રહી।